અંબાલાલ પટેલની આગાહી છે 21, 22 અને 23 મે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, એટલે કે વાતાવરણ બદલાશે. મોન્સૂન પહેલાની એક્ટિવિટી જોવા મળશે. પ્રી મોન્સૂન હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હવે ગરમીનો પારો ધીમે ધીમે ઘટશે. 21, 22 અને 23 દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે. વાતાવરણમાં ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ સર્જાશે. 20 થી 23 મેની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ છે. આ સાથે જ 26 મે આસપાસ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં 23મી જૂનથી વરસાદી માહોલ જામી જાય એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 21, 22 અને 23 મે હવે આવનારા 3 દિવસ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે. ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ થાય તેવી સંભાવના છે. અને ચોમાસાની જો વાત કરવામાં આવે તો હવે ગરમીમાં ઘટાડો થશે. 26 મે ચોમાસું કેરળ પહોંચી જાય એટલે 23 જૂનની આસપાસ અંદાજે 20 થી 25 દિવસમાં જ આપણે ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે. તો 23 જૂનથી વરસાદી માહોલ રાજ્યમાં જામી જાય એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલે કરી છે.